કહેવાય છે ને કે કોઈ વ્યક્તિ માટે મનમાં ક્યારેય કોઈ શંકા હોય તો એ વ્યક્તિ સાથે બેસીને તેનું સમાધાન લાવી દેવું જોઈએ, નહીં કે એ વાત મનમાં ને મનમાં રાખવી જોઈએ, કારણ કે સમયાંતરે આ વાત મોટી થાય છે અને પછી પરિણામ ગંભીર આવતા હોય છે। આવું જ કંઈક બન્યું છે વડોદરામાં। તારીખ 7 મે 2025, સ્થળ હરણી વિસ્તાર વડોદરા। વડોદરા શહેરના દરજીપુરામાં રહેતા દીપેન પટેલ નામનો યુવક હરણી વિસ્તારમાં પિયરે ગયેલી પત્નીને મળવા ગયો હતો। દરજીપુરાથી કાર લઈને નીકળેલો મોડી રાત થઈ ત્યાં સુધી સાસરીએ પહોંચ્યો નહીં કે ના તો તે પરત ઘરે આવ્યો, જેથી પરિવારજનોને ચિંતા થતા તેના ગુમ થયાની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। પોલીસ તેની શોધખોળ કરી રહી હતી। તેના ત્રીજા દિવસે દીપેનની કાર અનગઢ ગામ પાસે મહીસાગર નદીમાંથી મળી આવી હતી। કારમાં લોહીના નિશાન હતા અને કારના એક્સેલરેટર પર પથ્થર મૂકેલો હતો। એ જોઈને પોલીસને દીપેનની હત્યા થયાની શંકા લાગી। તેના 2 દિવસ બાદ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી દીપેનની લાશ મળી આવી હતી। પોલીસે પીએમ કરાવતા દીપેનની હત્યા તીક્ષ્ણ હથિયારથી કર્યા બાદ કેનાલમાં લાશ નાખી હોવાનું બહાર આવ્યું હતું। કેસની શરૂઆતથી જ પોલીસને દીપેનના મિત્ર હાર્દિક પ્રજાપતિ પર શંકા હતી, જેથી શંકાના આધારે તેની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને દીપેનની હત્યા કર્યાની કબૂલાત કરી। તપાસ દરમિયાન આજે એનું ડિસ્કવરી પંચનામું પણ થયું છે અને એણે જે ખૂન કરતી વખતે જે કપડાં પહેર્યા હતા એ કપડાં પણ પંચો સાથે લઈ જતા એ કપડાં પણ મળ્યા છે અને જે જગ્યાએથી એણે ડેડ બોડી કારમાંથી ઉતારી અને નર્મદા કેનાલમાં નાખી હતી ત્યાં એના જે લોહીના ધબ્બા છે એ પણ એફએસએલ સાથે લઈ અને પંચનામું કરી અને જોતા એ જગ્યા પણ મળી આવી છે। વડોદરાના દીપેન પટેલ હત્યા કેસનો ઉકેલાયો ભેદ। કેનાલમાંથી મળી હતી ગુમ થયેલા દીપેન પટેલની લાશ। મિત્રએ જ દીપેનની હત્યા કરી હોવાનો થયો ખુલાસો। બનાવના 1 સપ્તાહમાં પોલીસે દીપેનની હત્યાનો ભેદ ઉકેલી દીધો અને તેની હત્યા કરનાર આરોપી હાર્દિકને જેલ ભેગો કરી દીધો। પરંતુ સવાલ એ છે કે 2 મિત્ર વચ્ચે એવી તો શું માથાકૂટ થઈ હતી કે વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ। પોલીસે એ સવાલ પૂછ્યો ત્યારે હાર્દિકે જે કહ્યું એ જાણવા જેવું છે। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે મૃતક દીપેન વડોદરા આરટીઓમાં શોરૂમ તરફથી એજન્ટનું કામ કરતો હતો। આરોપી હાર્દિક પણ આરટીઓ બહાર ઓનલાઈન એપોઇન્ટમેન્ટની કામગીરી કરતો હતો। દીપેન અને હાર્દિક મિત્ર હતા। દીપેનની પાડોશમાં જ આરોપી ભાડાના મકાનમાં રહેતો હતો। દીપેનને 4.5 વર્ષની દીકરી છે અને પત્ની ગર્ભવતી છે। હાર્દિક મિત્ર હોવાથી તેની પ્રેમિકા અને દીપેન પરિચયમાં હતા। હાર્દિકની પ્રેમિકા દીપેનને પ્રેમ કરવા લાગી હતી તેવી શંકા હાર્દિકને હતી, જેથી છેલ્લા 1 મહિનાથી તે મિત્ર દીપેનની હત્યાનો પ્લાન ઘડી રહ્યો હતો। દીપેનની હત્યા કરવા માટે મરચાની ભૂકી અને કટર સાથે રાખતો હતો। 7 તારીખે દીપેન કાર લઈ સાસરીમાં જવા નીકળ્યો હતો। પ્લાનિંગ મુજબ હાર્દિક સમા વિસ્તારમાં જવાનું કહી દીપેનની કારમાં બેસી ગયો। ગોલ્ડન ચોકડી તરફ અવાવરૂ જગ્યાએ કાર ઊભી રખાવી। ત્યારબાદ દીપેનના મોઢા પર મરચાની ભૂકી નાખી ગળા પર કટર મારી તેની હત્યા કરી લાશને કેનાલમાં નાખી દીધી। લોહીવાળા કપડાં બદલી કારને મિત્રના ઘરે મૂકી તેના 2 દિવસ બાદ કારને મહીસાગર નદીમાં નાખી દીધી। આ બધું પોલીસથી બચવા માટે કર્યું, પરંતુ પોલીસની બાજ નજરથી હાર્દિક બચી શક્યો નહીં। એની શોધખોળ કરવામાં આવે છે, કારણ કે જે દીપેન ગુમ થયો છે એની ગાડીનું છેલ્લું લોકેશન છે એ ત્યાં ગોલ્ડન ચોકડીથી આગળ હરણી ટોલ નાકા છે, આપણે જે હાલોલ ટોલ નાકા એ બાજુ એની ગાડી જતી જોઈએ। એટલે પોલીસ જે રીતે તપાસ કરે છે તો એ પણ સાથે સાથે અહીંયા આવે છે પોલીસ સ્ટેશન અને જોવે છે પોલીસ કઈ રીતની તપાસ કરે છે। મેં કીધું એમ કે એક મહિલા સાથેના આડા સંબંધોમાં આ મરણ જનાર છે એ આડખીલી રૂપ હતા અને એ વાતને આગળ લઈને એને દરજીપુરામાંથી મકાન ખાલી કરાવવા માટે પણ તેઓ ભાગ ભજવતા હતા કે એને અહીં રહેવા ન દેવું જોઈએ। આ કારણની રીસ લઈને એણે આ ગુનો કર્યો હોવાનું કહે છે। દીપેન અને હાર્દિકની પ્રેમિકા વચ્ચે પ્રેમ સંબંધ નહોતો। હાર્દિકને એવી શંકા હતી કે તેની પ્રેમિકાને દીપેન પસંદ છે, તો એ શંકા દૂર કરવાને બદલે હાર્દિકે મિત્ર દીપેનની બેરહેમીથી હત્યા કરી દીધી।
તેણે એકવાર એવું પણ ના વિચાર્યું કે તેના આ પગલાથી હાર્દિકની 4.5 વર્ષની દીકરીનું શું થશે? તેની પત્ની ગર્ભવતી છે તો આવનારું માસૂમ કોને પિતા કહેશે? તેની પત્ની માતા પિતાનું શું, જેમનો આધાર સ્તંભ જતો રહેશે? પોલીસ આરોપીને જે સજા આપે, પણ હકીકત એ છે કે હાર્દિકની એક શંકાના કારણે દીપેનના પરિવારમાં જે ખોટ પડી છે એ ક્યારેય નહીં પૂરાઈ શકે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.